यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, जबरदस्ती, वो भी, और हमें जाने भी नहीं दे रहे, और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे। તો ડેટા એન્ટ્રીની નોકરી માટે આ નાગરિકો અહીં પહોંચ્યા હતા। ત્યાં પહોંચીને તેમને કોના પાસે મદદ માંગી તે સાંભળો। जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से हमें निकलवाने का ट्राई करे। તો આ યુવાનોએ કેમ ભારત સરકાર પાસે મદદ માંગી તે પણ હવે સાંભળી લો। अपनी कंपनी से निकलने का हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, एनजीओ है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए हैं। હા, આ લિસ્ટમાં જેટલા પણ નામ સામેલ છે તે તમામ 10 નાગરિકો ગુજરાતના છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો। વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેના સમાચાર સાંભળ્યા બાદ પોતે પણ આ જાળમાં ફસાઈ ગયા હોવાનું આ યુવાનોને જાણવા મળ્યું હતું। વિદેશમાં ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને કરવામાં આવી રહેલી આ છેતરપિંડીની જાળમાં ગુજરાતના પણ 10 નાગરિકો ફસાયા છે। વડોદરાના સાવલીના ગુંજન શાહ પણ મ્યાનમારમાં ફસાયા છે, જ્યાંથી તેમને મદદ પૂરી પાડવા માટે ભારત સરકારને મૌખિક અપીલ કરી છે। ઇમિગ્રેશન થઈ ગયું હોવા છતાં કોઈ મદદ નહીં મળી હોવાનું આ યુવાનોએ જણાવ્યું છે। એટલું જ નહીં, ગુજરાત અને ભારતના હજુ ઘણા યુવાનો અહીં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે। હવે જોવાનું રહ્યું કે આમને શું મદદ મળે છે અને છેતરપિંડી કરનારા એજન્ટ સહિત અન્ય જવાબદારો વિરુદ્ધ ભારત સરકાર કેવા પગલાં ઉઠાવે છે। પરંતુ મિત્રો, આવી કોઈ જાળમાં તમે ફસાતા નહીં।